રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે પવિત્ર રમજાન માસનો પ્રારંભ. સંપાદન અને પઠન અશરફ નથવાણી. આજથી પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે. રમજાનનો પ્રારંભ થતાં જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ છવાઈ જાય છે. રમજાન એ ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો 9મો મહિનો છે અને સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો આ મહિનામાં દિવસ દરમિયાન રોજા રાખે છે. 29 અથવા 30 દિવસ સુધી રોજા અને વિશેષ નમાઝ દ્વારા ખુદાની બંદગી એટલે કે ઇબાદત કરવામાં આવે છે, જેથી તે ઇબાદતનો મહિનો પણ કહેવાય છે. રમજાનમાં રોજા સાથે રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ તરાવીની નમાઝ પઢવામાં આવે છે. પવિત્ર રમજાન માસને બરકતવાળો માસ પણ કહેવામાં આવે છે. દરેક મુસ્લિમ બિરાદરો રમજાન મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. ઇસ્લામ ધર્મમાં 5 કાર્યો કલમો, નમાજ, રોજા, ઝકાત અને હજ ફરજ છે. રોજાની સ્થિતિમાં મુસ્લિમ બિરાદરો નમાજ અને કુરાન શરીફની તિલાવત વગેરે પ્રકારની બંદગી કરવામાં લીન રહે છે. આ પવિત્ર મહિનામાં સવારે સહેરીથી શરૂ થતી ઇબાદતનો કાર્યક્રમ મોડી રાત્રિ સુધી તરાવીની નમાઝ સુધી ચાલે છે. શું બાળકો, શું વૃદ્ધો અને શું મહિલાઓ બધા જ ઇબાદતમાં ડૂબેલા રહે છે. વહેલી પરોઢે રોજાનો સમય શરૂ થવા પહેલા ભોજન આરોગવામાં આવે છે, જેને સહેરી કહેવામાં આવે છે, અને સાંજે સૂર્યાસ્ત પછી રોજો મોટા ભાગે ખજૂર ખાઈને પૂર્ણ કરવામાં આવે છે, જેને ઇફતાર કહેવાય છે. રોજા દરમિયાન વહેલી પરોઢથી લઈ અને સૂર્યાસ્ત સુધી ખાવા પીવા પર તો મનાઈ હોય જ છે, પરંતુ શરીરના તમામ અંગો પર પણ અંકુશ રાખવો પડે છે. જેમ કે કાનથી કંઈ પણ ખરાબ સાંભળવું નહીં, આંખોથી કંઈ પણ ખરાબ જોવું નહીં, જીભથી ખરાબ બોલવું નહીં વગેરે. એટલું જ નહીં, મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો પણ આવવા ન દેવા એ પણ એટલું જ જરૂરી બની જાય છે. ત્યારે જ રોજાનું મહાત્મ્ય જળવાય છે. રોજા એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. એ બધા જ કામોથી રોકાઈ જવું જેનાથી અલ્લાહ રોકે છે. રોજા અસત્ય, હિંસા, લાંચ અને બીજા બધા ખોટા કામોથી બચવાની પ્રેરણા આપે છે. એનું પાલન પૂર્ણ 1 મહિનો કરવામાં આવે છે, જેથી માણસ આખું વર્ષ ખોટા કાર્યોથી બચે અને બીજા સાથે દયાનો ભાવ રાખે. આમ રોજાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ ખરાબ કાર્યોમાંથી બચીને સારા કાર્યો કરવા અને સારા રસ્તે ચાલવાનો છે. આ 1 મહિનાની ટ્રેનિંગ છે, જેથી બાકીનું વર્ષ અને બાકીની જિંદગી પણ સારા કાર્યો કરતા પસાર થાય. રોજા મુખ્યત્વે અલ્લાહની નજીક રહેવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ્ય ગરીબો અને જરૂરિયાતમંદો કે જેઓ પાસે ખાવા માટે પૂરતું અનાજ નથી કે પીવા માટે પૂરતું પાણી નથી, તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે. રોજાથી તેમની ભૂખ અને તરસનો અહેસાસ થાય છે. તેના કારણે આપણામાં વધારે કરુણા જાગે છે અને દુનિયામાં જેમની પાસે ખોરાક અને પાણી પૂરતા નથી તેમના માટે દયાભાવ જાગે છે. રોજા દુર્ગુણો અને કુવિચારોથી બચવાનો પ્રયત્ન પણ છે. રોજાનો એક ઉદ્દેશ્ય વ્યક્તિની ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેમાં સ્વને વધારે સારા બનાવવાનો છે અને અલ્લાહને વધારે જાણવાનો છે. રોજા ઉપરાંત રમજાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે. તેથી રમજાન દરમિયાન કલ્યાણના કામોનું ખૂબ જ મહત્વ છે. આ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઝકાત, ખેરાત, સદકા આપવા સહિતની પ્રવૃત્તિઓ કરે છે. ઝકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. માલ મિલકત, પૈસા, સોનું ચાંદી જે કંઈ પોતાની પાસે હોય તેના સરવાળાના 2.5% ઝકાત પેટે કાઢવા દરેક સાહેબે નિસાબ એટલે કે સાધન સંપન્ન મુસ્લિમ માટે ફરજિયાત છે. રમજાન માસમાં ઝકાત, ખેરાત આપવામાં કોઈ પણ સાચો મુસ્લિમ અચકાતો નથી. આ મહિનામાં એક રાત એવી પણ છે જે ખૂબ કદ્ર, અમન ઓ સલામતી અને બરકતવાળી હોય છે. આ રાત 1000 મહિનાઓથી શ્રેષ્ઠ છે, જેને લૈલતુલ કદ્ર કહેવામાં આવે છે, જે રમજાનના છેલ્લા ભાગમાં આવે છે. રમજાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્વ છે. પવિત્ર ગ્રંથ કુરાન શરીફનું અવતરણ રમજાન માસમાં જ થયું છે. રમજાન એક એવો મહિનો છે જેમાં દરેક સારા કાર્યનું ફળ મળે છે. રમજાન માસમાં ખુદા જન્નતના દરવાજા ખોલે છે અને દોજખના દરવાજા બંધ કરે છે અને શૈતાનને સાંકળથી બાંધી રાખે છે. 29 કે 30 દિવસના રોજા પૂરા થયા બાદ ચંદ્ર દેખાયાની યોગ્ય સાબિતી કે જુબાની મળી ગયા પછી ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ મનાવવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો પવિત્ર રમજાન માસનો પ્રારંભ. સંપાદન અને પઠન અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.